ક્યાં ક્યાં સુધી તમે અરજી કરી છે? સીએમ, રાજ્યપાલ, કલેક્ટર અને પ્રદૂષણ બોર્ડ સુધી આ અરજીઓ કરેલી છે. આ પોલ્યુશનના કારણે અમારા ગામની અંદર 60-70 થી 80 જેટલા કેસો છે. કેન્સરના છે, શ્વાસ અને સાંધાના દુખાવા. મને તો અમારે ત્યાં બીમારી બધી આ કેન્સર બહુ જ વધી ગયા અમારે અહીં. કેન્સરમાં અત્યાર સુધીમાં મોત થયા એવું કોઈ ખરું અહીંયા? મોત તો ઘણા ના થઈ ગયા. પાણી બગડી ગયા, એ શિક્ષણના તો લાલ પાણી થઈ ગયા. ઓરને પીવા લાયક કઈ પાણી નથી. ઘરમાં તો એટલી કોલસી, જમવા બેઠીએ તો એમાં પણ છે ને અમે ખાલી આમ થોડી વારમાં તો રોટલા અમારે તરત લઈ લેવા પડે, એમ ફટાફટ જમી લેવું પડે એમ. કેન્સર તમે અત્યારે અમારા ગામમાં જો 50% ને આડેગાડે તમને કેન્સર નીકળશે. એક શેરી એવી નહીં હોય કે ત્યાં તમને 2 કેન્સર જોવા નહીં મળે. રજૂઆત કરવા ગયા ત્યારે એમનો ઉદ્ધતાઈ ભર્યો જવાબ એવો હતો કે ભાઈ અમારે તો અંબુજાથી મતલબ, વડનગર સાથે અમારે કોઈ નિસ્બત નહીં. વડનગરના લોકો પ્રદૂષણને કારણે કદાચ મરે કે જીવે એનાથી અમારે કંઈ ફરક નથી પડતો. કે અહીંયાથી આપણે જો અહીંયા થોડી વાર માટે ઊભું રહેવું હતું તો માસ્ક પહેરવો પડ્યો, તો કેવી પરિસ્થિતિ હશે તમે અનુમાન કરી શકો. માત્ર સ્મેલ આવે એટલા પૂરતું મર્યાદિત નથી. આનાથી તમે એ કલ્પના કરી શકો કે આ સ્મેલ આપણે અનુભવ કરી રહ્યા છે તો એ આપણા શરીરમાં અંદર કેટલું નુકસાન કરી રહ્યું હશે. અટાણે અમારા ગામના ને તો એ રાખતા ને, અમારા ગામના છોકરા ભણેલા બધા બિચારા બારે છે. જીપીસીબીએ કંપનીને શટડાઉન માટેની નોટિસ આપેલી છે. નોટિસ સુદ્ધા અમારી પાસે છે કે ભાઈ કંપની છે એ પ્રદૂષણ કરે છે, એને કારણે જળ પ્રદૂષણ થાય છે. અમારા ગામના યુવાનો ઉપર જે છે કેસ દાખલ કરવામાં આવ્યા. હાલની તારીખે પણ એ લોકો જ્યારે કેસના તારીખો ભરે છે. વડનગર ગામ છે એમને આ પ્રદૂષણ મુક્ત કરે. જે પણ રજૂઆતો કરવા ગયા છે એમની ક્યાંક નોકરી છીનવાઈ છે અથવા તો એ કોર્ટના ધક્કે ચડ્યા છે. નમસ્કાર ગુજરાત. અમે અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ફરી રહ્યા છીએ ને ત્યારે અમને એક એવો પ્રશ્ન સામે આવ્યો છે કે જેને લઈને અમે ગામમાં આવ્યા છે ને જ્યાં અમારે આવતાની સાથે જ બહુ મોટા બધા ખુલાસા થઈ રહ્યા છે. તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પહેલા તો હું તમને કંપનીના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળ એક આ કંપની છે, અહીંયા ગામ છે ને એક આ કંપની છે. એ કંપની છે તે અંબુજા કંપની છે ને એ અંબુજા કંપનીનું જે પ્રદૂષણ, જે આપણે પોલ્યુશન કહીએ, તે પોલ્યુશન હવે ધીમે ધીમે કરીને સતત 2 વર્ષ કરતાં વધુ સમયથી ગામની અંદર પ્રવેશી રહ્યું છે ને પ્રદૂષણના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. ગામના જે અનેક લોકો એવા છે કે જે કેન્સરગ્રસ્ત છે, તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અધિકારીઓ સાથે જ્યારે ગામ લોકોએ રજૂઆત કરતાની સાથે જ એમને કોઈ પણ જાતનો જવાબ નથી આપવામાં આવ્યો. ત્યારે અમે આ ગામમાં પહોંચ્યા અને સ્થિતિ જાણવાના પ્રયત્ન કર્યા ત્યારે બહુ મોટા ખુલાસા થયા છે તેવું પણ જાણવા મળ્યું છે. કારણ કે અમને એવું પણ જાણવા મળ્યું છે કે આ ગામની અંદર આ જે પ્રદૂષણ થાય છે તે પ્રદૂષણના કારણે લોકોને કેન્સર પણ થાય છે. અનેક એવા લોકો છે જે નાની વયે હજુ તો એમને જિંદગી જીવવાની હોય છે, તે જિંદગી જીવવાને બદલે મોતને ભેટે છે ને મોતને ભેટવાનું કારણ માત્ર ને માત્ર કંપની હોય તે પ્રકારના ગ્રામજનો જે છે તે આક્ષેપ લગાવી રહ્યા છે. આપણી સાથે એક ભાઈ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. કારણ કે અમે અહીંયા આવ્યા, પૂછ્યું ભાઈને, ત્યારે અમને એને દ્રશ્યો બતાવ્યા એના ઘરના કે જ્યાં લાદી અંદર રૂમમાં છે તે પણ વ્હાઈટ કલરની અને અહીંયા પણ વ્હાઈટ કલરની, પણ અહીંયા જ્યારે આમ આંગળી તમે કરો ને તો આ જે ડસ્ટ હોય ને એ ડસ્ટ તમને દેખાય છે, પ્રદૂષણ દેખાય છે. એના કારણે લોકો કેટલા હેરાન થાય છે એમની સાથે જ વાત કરીએ. શું નામ આપનું? મારું નામ અશ્વિનભાઈ જોટવા.
અશ્વિનભાઈ, આ ગામની અંદર તમે રહો છો, કેટલા ટાઈમથી આખી આ જે પ્રદૂષણની સમસ્યા છે તે યથાવત છે? છેલ્લા 2-2.5 વર્ષથી આ પ્રદૂષણની જે સમસ્યાઓ છે એવી ને એવી જ ચાલુ જ રહી છે. અવારનવાર રજૂઆતો છે એ કંપનીના અધિકારીઓને કરવામાં આવી છે, વારંવાર સરકારના તંત્રમાં રજૂઆતો કરી છે, લેખિત અને મૌખિક બંને. તેમ છતાં પણ કોઈ પ્રકારના યોગ્ય નિકાલ માટે કોઈ જવાબો નથી આવતા. ક્યાં સુધી તમે અરજી કરી છે? સીએમ, રાજ્યપાલ, કલેક્ટર અને પ્રદૂષણ બોર્ડ સુધી આ અરજીઓ કરેલી છે. તો કેવા જવાબો કેવા મળે છે? કોઈ પ્રકારના જવાબો નથી અને માત્ર એવા જવાબો મળે છે કે અમને તમારી અરજીઓ મળેલી છે, અમે યોગ્ય તપાસ માટે એના નિયમો પ્રમાણે એનું પાલન કરશું. કયા પ્રકારની નુકસાની થાય છે આ પોલ્યુશનના કારણે? આ પોલ્યુશનના કારણે અમારા ગામની અંદર 70 થી 80 જેટલા કેસો છે. કેન્સરના છે, શ્વાસ અને સાંધાના દુખાવા. પાણી લાલ રંગના જોવા મળે છે, કેમિકલ યુક્ત. અને પાકોને તમે જોઈ શકો છો કે જમીનોની તમે મુલાકાત કરો ત્યારે આ જમીનની અંદર આ પાકો છે એની ઉપર માટી આના કિલિંકરની ભૂકેઓ જામેલી છે. માલઢોર જેવા કે પશુઓ, એના શરીર ઉપર ગાંઠાઓ જોવા મળે છે. અને એ પશુઓ જ્યારે એ પાણી પણ પીવા યુક્ત નથી ત્યારે અહીંયાથી લોકો એની વાડીએ પાણી છે એ લઈ જાય છે ભરીને અને પશુઓને પાય છે. તો બીજા જે અધિકારીઓ છે, જે આ વિસ્તારના અધિકારીઓ છે, મોટા અધિકારીઓ છે, તેના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ખરો કે કોઈ અહીંયા તપાસ એજન્સી આવી ખરી? કોઈ તપાસ એજન્સી આવી નથી. અને જ્યારે કંપનીના અધિકારીઓને અમે અમારા ગામ દ્વારા યુવાનો દ્વારા રજૂઆતો કરવા માટે ત્યાં જાય છે તો એના દ્વારા પણ યોગ્ય જવાબ નથી મળતો અને એવી ધમકીઓ આપે છે કે તમે આ ગામના આગેવાનો છો. અને જ્યારે આ ગામમાં અતિશય પ્રદૂષણના ભોગ બનનારા ગામના લોકો જ્યારે અહીંયાથી 7 થી 8 યુવાનો અથવા 10 થી 12 યુવાનો વારંવાર ગયા છે તો એક સમયે એ લોકોએ કંપનીના અધિકારીઓએ જ્યારે કંપની દ્વારા અમારા ગામના યુવાનો ઉપર જે છે કેસ દાખલ કરવામાં આવ્યા. હાલની તારીખે પણ એ લોકો જ્યારે કેસના તારીખો ભરે છે તો ત્યાં રજૂઆત કરવા જવા માટે પણ એ કંપનીના અધિકારીઓનો ડર રાખવો પડે છે, કેમ કે ડાયરેક્ટ પોલીસ તંત્ર અને ધાક ધમકીઓથી અને કેસ કબાડાથી એ લોકોને ડરાવે છે ગામના, અને ગામની પબ્લિક ડરેલી છે. ખેતીવાડીમાં જે નુકસાન થાય, મતલબ સમજો કે આપણે જે અત્યારે ચોમાસાની ઋતુ છે, ચોમાસાનો પાક વાવ્યો હોય અને તમે જ્યારે ખેતી કરો ને જ્યારે પોલ્યુશન આવે તો તમે જે વાવેતર કર્યું હોય, જ્યારે તમે જે ખર્ચો કરીને વાવેતર કર્યું પછી આ જે પોલ્યુશનના કારણે આખું વાવેતર વિનાશ થઈ જાય તો પછી કેટલું નુકસાની ભોગવવી પડે? ભરપૂર નુકસાની થાય છે. એમાં કોઈ પ્રકારનો નથી ઘાસચારો પશુઓ માટે થતો કે નથી એમાં ખેત પેદાશો કોઈ ઉપજ થતી નથી. ગામના કોઈ એવા આગેવાનો ખરા કે જ્યાં કોઈ રજૂઆત કરવા જાય ને કઈ નિકાલ આવે ખરો? એ તો અમને ખબર નથી કે આ ગામના આગેવાનો રજૂઆત કરવા જાય છે કે નથી જતા, પણ ગામના આગેવાનોને પણ અમે અવારનવાર રજૂઆતો કરેલી છે. તો ત્યાંથી શું જવાબ આપે છે? ત્યાંથી એવો જ જવાબ આવે છે કે અમે રજૂઆત કરીશું અને કરેલી પણ હશે, પણ તેમ છતાં આ કંપની છે એ કોઈ યોગ્ય નિકાલ માટે કોઈ પગલાં ભરતી નથી. કઈ માંગણીઓ છે છેલ્લી? અમારી માંગણીઓ છે આ ગામને જેટલું ડસ્ટિંગ થાય છે કાં તો એને હોસ્પિટલ અથવા સારવાર માટે કોઈ વ્યવસ્થા કરી આપવી જોઈએ, બરાબર, અને આ પ્રદૂષણ બંધ થવું જોઈએ જેથી કરીને આ ગામના લોકો કેન્સરના ભોગ બને છે, શ્વાસના રોગો ઊભા થાય છે અને સાંધાના દુખાવો અવનવા રોગો ઊભા થાય છે. એ રોગો છે એ અટકાવવા માટે અમે આ કંપનીને એટલી જ રજૂઆત કરવા માંગીએ છીએ કે આ તમારું પ્રદૂષણ બંધ કરો. આ પ્રદૂષણના કારણે કઈ બીમારીઓ મતલબ જોવા મળે? મેં તમને હમણાં ગણાવી છે, કેન્સર છે, શ્વાસ છે અને પગના સાંધાના દુખાવાઓ છે, એવા ઘણા ખરા રોગો છે. આ કંપની ઝીણી જે ઓલી ડસ્ટિંગના કારણે એ રોગો ઊભા થાય છે. અને એવી ડસ્ટિંગ થાય છે કે આંખની અંદર પણ જ્યારે તમે રોડ ઉપર નીકળો છો ત્યારે આંખમાં પણ બળતરા થાય છે, જે તમે જોઈ શકો છો, તમે પોતે પણ નિરીક્ષણ કરી શકો છો. દુધીબેન, કઈ સમસ્યા છે તમારા ગામમાં અત્યારે આ જે પ્રદૂષણ થાય છે એના લીધે? અમારા ગામમાં તો એ ડસ્ટિંગ કાળી કોલસી જ આવે નીકળી પહેલા તો એ કાળી કોલસી તો આપણે અંદર બધી ડસ્ટિંગ જાય એટલે જામ થવાની જ છે. પછી એને હિસાબે આ બધી પથરી પણ થાય, કેન્સર થાય, બધી બીમારીઓ એ આ ડસ્ટિંગની કાળી ડસ્ટિંગ ઉડે છે ને અમે એટલી વાળીએ પણ એટલી ખબર થાય ને તો બધું આમ જામ થઈ જશે એકદમ, એટલી ડસ્ટિંગ ઉડે કે આમ આખા ડેરા. હમણાં તો ઓછી ઉડે હોય, એસમાં તો આમ આખા પગ આપણે હાલીએ ને તો પગમાં છોટી જાય કાળી ડસ્ટિંગ એટલી ઉડે ત્યાંથી. તો એને હિસાબે અહીંયા નવાપરામાં તો બહુ જ પ્રોબ્લેમ છે. હમણાં ડેન્ગ્યુ તાવ થઈ ગયા હતા, પછી બધી તાવ, મેલેરિયા તાવ થાય, કેમ કે આ બધું અહીંયાથી સીધી આપણે આમાં તો હામી જ સીધી આવે ઉડીને ડસ્ટિંગ, એટલે એના કારણે તો ઘણી બધી ઓલું છે પ્રોબ્લેમ ને ઘણી બધી બીમારીઓ ડસ્ટિંગની હિસાબે જ થાય. અમે તો કંઈ માસ્ક એવું પહેરીએ નહીં, આપણે તો આખો કામ કરતા હોય એટલે માસ્ક પહેરવું તો આપણે પોહાય નહીં કંઈ, આપણે એટલી સેફટી થોડી રાખી કે કંઈ ગામડાના માણસો.
કે હાલો આપણે નોકરી કરીએ તો ખુરશીમાં બેઠા તો આપણે એ બાંધીને બેસી જઈએ. એટલે ડસ્ટિંગની તો બધાય અમારા આખા નવાપરાનો પ્રોબ્લેમ છે જ એની તો. બાકી તો આ મને તો અમારે ત્યાં બીમારી બધી આ કેન્સર બહુ જ વધી ગયા અમારે અહીં ગામમાં. કેન્સરમાં અત્યાર સુધીમાં મોત થયા એવું કોઈ ખરું અહીંયા? મોત તો ઘણા ના થઈ ગયા. આ ડસ્ટિંગના કારણે કેન્સર થતા હોય એના લીધે? અહીંયા તો હમણાં 2-3 જણા તો કે આ કેન્સરમાં જ ઓફ થઈ ગયા હતા. મમ્મી તો બધી આ હજી મને તો હમણાં જ આ પ્રોબ્લેમ થઈ છે એટલે સારવાર ચાલુ છે મારી તો. આનું થોડું કોઈ નક્કી છે કે આ કેન્સર તો કેન્સર જ કહેવાય એક જાતનું. બાકી તો એ આ અહીં અમારે તો આ ડસ્ટિંગની પ્રોબ્લેમ તો વધારે છે. કેટલી અમારા ગામના રજૂઆત કરે પણ સાંભળે કોણ? રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. આને કોઈ સાંભળતું નથી. થોડુંક બંધ થાય ને પછી પાછી તો ચાલુ થઈ જાય. કાયમ કેને નવરાઈ હોય તે એને બધું ને એના આમાં આપણે પૂગી કીએ કે અમને ડસ્ટિંગ ઉડેતી તમે બંધ કરો એ તો કંઈ કરવાના નથી. આપણું તો એ કોણ રજૂઆત કરવા જાય બિચારા તો એનું તો કોઈ સાંભળતા નથી અહીંયા કંપનીવાળા તો. એટલે આ પ્રોબ્લેમ તો જ્યારે આવી બીમારીઓ થાય હા. અને પછી જ્યારે કઈ રજૂઆત કરવા જાઓ અને રજૂઆત કરો ત્યારે કંપની વાળા કોઈ ખર્ચો આપે ખરા કે કોઈ બીમારી થઈ છે તેની સારવાર માટે? તો કોઈ ખર્ચો નથી આપતા. એની હોસ્પિટલ હશે તો ત્યાં કઈ સારવાર એમાં મફતમાં થતી હોય? સારવાર તો એ હવે કાર્ડ આવે છે અહીં તો એ કેન્સરની તો કોઈ બીમારી ઓલું નથી. એ તો અમારે રાજકોટ કા જુનાગઢ જ જવું પડે. કાર્ડ છે પણ ત્યાં હાલે કાર્ડ. અહીં તો અમારે તો જવાના તો ખર્ચા ખરા જ નહીં. ને એ લોકોને તો એને તેમ કે કેન્સર બધી થોડા કે ડસ્ટિંગથી થતા હોય એને તો એ તો આડા બાદ એટલે એને તો આપણે એટલે પૂગી તમારે મુશ્કેલી ભોગવવાની અને કઈ બીમારી થાય તો એનો ખર્ચો ભોગવવાનો. ખર્ચો તો આપણે જ ભોગવવો પડે ને. જવા આવવાનો ને બધી આપણે જઈએ તે તકલીફ આખો દી રોકાવું જમવાનું બધી ખર્ચો તો ખરો ને જઈએ એટલે. એક દિવસમાં તો પછી ત્યાં હોસ્પિટલે તે અવાતું નહીં હોય. પછી ક્યાં અત્યારે સારવાર ચાલુ છે? અટાણ મારે જુનાગઢ છે. પહેલા રાજકોટ હતી. અમદાવાદ ગયા હતા અમે. કેટલો ખર્ચો આવ્યો અંદાજે? ખર્ચો તો 70,000 નો આવી ગયો. 70,000 નો ખર્ચો આવ્યો. 70,000 નો ખર્ચો. રિપોર્ટ મારે 60,000 તો રિપોર્ટ થયા. ને બીજો આ મહિને 2-3 હજાર તો હાસા જ કાર્ડ ઉપર થાય તો જવાનું આવવાનું ખર્ચો જમા કરવાનું એ બધી ખર્ચો આપણે જ ભોગવવાનો. કઈ માંગણીઓ છે તમારે કે ડસ્ટિંગ ઉડે બધું બંધ થાવ? માંગણી તો છે કે બધી આ થોડીક સારવારની થોડીક એને રાહત કરવી પડે. આપણે બધી થોડા કઈ અટાણે નોકરીવાળા બધી નાના માણસો શું કરે અટાણે? એ લોકો કંઈક આપણે અહીંયા આવીને પૂછે જોઈ તો એને ખબર પડે ને કે ભાઈ આ લોકોને કેટલી તકલીફ છે. નાના માણસો કેમ કરતા? એ તો આ સરકારે આ કેન્સર લેવલું કર્યું ન કરતા આમાં મરી જ જતા હતા ને માણસો. કેન્સરવાળા કોણ એટલી કેની પાસે પૈસાની ઓલી હોય? એનો ખર્ચો કેટલો છે? એક ડોઝના 30,000 રૂપિયા છે. તો એ તો અટાણે સરકારે રાહત કરી કાર્ડ ઉપર થઈ ગયું અમારે તો. 21 દિવસ આવવાનું 15 દિવસ આવવાનું એ બધી ખર્ચો ને. ચૂંટણી ટાઈમે જ્યારે લોકો મત લેવા આવે ત્યારે અહીં ગામમાં બધી જોતા હોય તો ત્યારે એને કોઈ તમે રજૂઆત કરેલી ખરી કે ભાઈ અહીંયા અમને આવી બધી તકલીફો પડે છે? ચૂંટણી વાળા તો શું છે કે અમને જે ગામમાં પ્રોબ્લેમ છે એ લોકો બિચારા અમને કરી જ દીધી. જો પાણીની સગવડ ફૂલ કરી દીધી. પછી આ ગટરની બધી સગવડ એ લોકો ગામ વાળાઓ તો અમને. અચ્છા, એટલે તમને ગામનો પૂરેપૂરો સહયોગ છે પણ આ કંપનીની સામે કોઈ બોલી નથી? આ કંપની અને બોલે છે તો એમને કોઈ પેલું નથી જવાબ દે એમ નક્કી. ગામ વાળાએ તો અમારે ગામ લોકોએ તો બહુ અમને બધી સપોર્ટ સારો થઈ ગયો એમ. લાઇટ છે બધી પછી આમ બ્લોક બધી પાથરી દીધા. પછી પાણીની સગવડ ફૂલ છે. પછી આ બધી ગટરની સગવડ થઈ ગઈ. અહીં ગામનો તો અમને મચ્છરનો કે કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે મુખ્ય મુદ્દો આપણો એ જ છે કે આજે ડસ્ટિંગ ઉડે ડસ્ટિંગ થી બીમારી થાય છે. બીમારી બંધ નાબૂદ થાય. થાય ને એ કાળી કોલસી છે. અહીંયા અમારે આમાં જામ થઈ ગઈ હતી તો પેટમાં તો જામ થઈ જ જતી હોય ને. અમારે આ ગટર બંધ થઈ ગઈ હતી હમણાં એટલી કાળી કોલસી નીકળી હતી ડસ્ટિંગ ના લીધે. ડસ્ટિંગ ને કેમ કે અહીંથી ધોવાઈને તો એ ગટરમાં જ જાય એટલે આખી ગટર બ્લોક થઈ ગઈ હતી. પછી બિચારા આવ્યા એ લોકોની અહીંયા સાફ કરી દીધી તો અહીંયા પાણી ગયું કાંઈ પાણી ભરાઈ ગયું હતું. એટલી તકલીફ હતી. તો વાડીવાળાની તકલીફ તો છે ને. હા, તમારે તો અહીંયા અમે ખેતરો જોયા છે કે નારિયેળીઓ બધી એમના બધી પેલે હજી નાની નાની નારિયેળીઓ હજી મોટી થવાને બદલે હવે તો બધી વિનાશ પામી ગઈ. વાડીઓ તો અહીંયા બધી પાણી બગડી ગયા. એ શિક્ષણના તો લાલ પાણી થઈ ગયા. ઢોરને પીવા લાયક કઈ પાણી નથી રહ્યા. અહીં બાજુમાં વાડીઓ છે ને એ લોકોને તો બહુ જ પ્રોબ્લેમ છે. લાલ પાણી કાયદેસર એ લોકો પાણી ન પી કે ઢોરે ન પી કે એ લોકો તો ઝેરી પાણી થઈ ગયું. ટાંકા લાલ પાણી થઈ ગયું એકદમ. ઓલું જીપ્સન આવે ને જીપ્સનનું પાણી થઈ ગયું. એ લોકો બિચારા ટાંકાથી પછી પાણીની ઓલું કરે. ટાંકા ઠલવીને ઢોરને પીવડાવે ને માણા પીને. એટલે કુવા હોવા છતાં પણ બહારથી પાણી મગાવી લેવું થઈ ગયું. લાલ પાણી થઈ ગયું એકદમ. ને એ ત્યાં ઓલું જીપ્સન છે ને જીપ્સન ની જો નીકળ્યું પાણી જીપ્સનનું થઈ ગયું. એટલે વાડીઓ વાળાને તો બિચારાને બહુ જ પ્રોબ્લેમ છે. હવે આ કંપનીને પછી આ જ્યારે ખેતીવાડીમાં જ્યારે પાકને બધું પેલું કરે ચોમાસું ઋતુ ચાલુ છે તો ચોમાસાના પાકને જ્યારે વાવેતર કરે પછી એ વાવેતર તો એમને પૂરું થઈ વાવેતર તો એ આ ઓલાને હિસાબે તો વાવેતર તો બગડવાનું જ છે ને. એને તો એ બધી અહીંયા એટલે કઈ પણ ખેતી તો પેલી જ એમાં તો નથી. થાય ખરું પણ એવું હરક્યું થાય. અમારી જમીન તો હારી જ છે એની.
પણ સિમેન્ટ ને એ બધી ઉડે, આ ડસ્ટિંગ પછી જીક્ષનનું પાણી તો એ તો બધી ઓલું થઈ જ જવાનું છે, ખેતરને તો નુકસાનકારક જ છે. તો એ બિચારા હવે એ તો શું કરે, બાજુમાં રહીને તો પછી હવે કાયમ કહીને બાંધવા નથી જવાતું. એટલે એ લોકોની પ્રોબ્લેમ તો અમારે આખા ગામની જ છે હવે અટાણે તો. હવે તો શું થાય, કંપની નાખી દીધી, એ લોકોને તો કોણ ઉઠાવી કે ને, એ લોકોને તો આપણે પૂગી પણ ન ઈચ્છે કંઈ, એકની તો કોણ રજૂઆત સાંભળે. ગામ આખું રજૂઆત કરતે, હવે એ શું સાંભળવાના છે. અટાણે સુધી બધું એ અમારું આખું ગામનું ઓલું કરી નાખ્યું, ખાડા કરી દીધા શાયરી કરે. તો એ બધાને ભોળા માણસોને છેતરીને કે કંપનીથી પહેલાં તો બધા ખબર નથી બિચારાને, બધી જમીન દઈ દીધું ને એવડા મોટા મોટા ખાડા કરી દીધા. તો ખાડા ભર્યા પાણીના, અટાણે અમારે જમીન તો હાવ ઓછી થઈ ગયું, કેમ કે એ લોકોએ જમીન લઈ લીધું બધી ને આપણે તો અહીંયા એટલી ખબર નથી, બિચારા દઈ દીધું બધા એ જમીન. અટાણે અમારા ગામના ને તો એ રાખતા ને, અમારા ગામના છોકરા ભણેલા બધા બિચારા બારે બાર છે, અહીંયા નથી રાખતા. આ છોકરાને કોઈને નથી રાખ્યા. ભણેલા છોકરા અમારા હાવ ગામના હેરટ થઈ ગયા બિચારા, હું ભણાવી નહીં કરલી, કોઈને ગરવા જ દેતા નથી લોકો. મજૂર માણા નહીં હવે તો નથી રાખતા, એ નહીં છૂટા કરી દીધા. પહેલા તો હજી રાખતા હતા, એમાં અદાણી આવી અહીંયા તો હાવ પૂરું કરી દીધું. કેમ કે અમારા ગામના છોકરા ભણેલા બિચારા જાય ક્યાં, તો અમુક છોકરાને તો એને ભણતર ઉપર તો રાખવા પડે ને. તો અમારા છોકરા અટાણે બધા બિચારા ક્યાં ને ત્યાં છે, ફાવતું હે નહીં ફાવતું હોય, ગમતું હે નહીં ગમતું હોય, તો એ શું કરે. ભણાવ્યા તો હવે એ તો કંઈ મજૂરી કરી કે એની છોકરાઓ, તો એને તો બિચારાને બહાર જાય જ્યાં વગર છૂટકો જ નથી ને, છોકરાઓને તો પછી જવું જ પડે. એ થોડા આમાં પછી મજૂરી કરી કે કંઈ ભારી કામ છોકરા, એટલે ભણેલા હોય તો થોડા 300-400 રૂપિયા મજૂરી. હા એ છોકરા તો તમે લાખો રૂપિયા નાખીને ભણાવ્યો હોય ને પછી તમે એને સારી નોકરી નહીં ઈચ્છતા હોય. અમારો છોકરો ઇંગ્લિશ ભણેલો છે, જો ઘેર બેઠો છે. કેમ કે અટાણી હવે ક્યાંય આવી સરકારી નોકરીઓ આવે પરીક્ષા, તો એમાં કંઈ પાસ નથી કરતા, મહેનત કરીને બેહે, એમાં પેપરો ફૂટી જાય. પેપરો ફૂટી ગયા પછી વાસી હોય તો આવતું જ નથી. મારો છોકરો જો ઇંગ્લિશ ભણેલો છે, સ્ટાન્ડર્ડ છોકરો છે, અમારે પરીક્ષા દીધી હતી, એક પ્રશ્ન ન આવ્યો એમાં. તો અમારે જો બેઠો છે અહીંયા. અટાણે અમારે ઘરનાની નોકરી પૂરી થઈ, એ બેઠા બધે અટાણે ઘેર જ બેઠા, અટાણે રાખતા નથી ક્યાંય. તો આપણે મજૂરી પૂરતી તો કંઈક આપણે ઘરમાં જોઈએ ને, ખેતીવાડી હોય તો બિચારા ખેતીવાડી કે, અમારે તો ખેતીવાડી કે કંઈ નથી. ને અટાણે ભણેલા છોકરા તો અમારા ગામના બધા બહાર જ છે બિચારા. એક છોકરાને નથી રાખ્યો, નવા છોકરાને તો. એટલે ગામમાં સારામાં સારી કંપની છે, પણ ગામના છોકરાનો કોઈ કામ, કોઈ ફાયદો નથી. કોઈ છોકરો અમારા ગામનો કોઈ એને લીધો નથી કે કાયમી નથી કર્યું કે ભણતર ઉપર નથી લીધો. બહારના બધી પેલા હતા એને હવે અટાણે ત્યાં ઓટોમેટિક કરી નાખ્યું. માણસોની જરૂર બહારથી લઈ આવે માણસો, અહીંયા ને પણ નહીં, હવે બહારના નહીં માણસ કે અમારે ઓટોમેટિક થઈ ગયો, અમારે કોઈની જરૂર જ નથી. એટલે અમારે તો અહીં ગામને બિચારાને નુકસાન જ છે બધાને. એમાં પેલાના તો કોક હતા એને લીધા હતા, છોકરા તો હાવ બિચારા બહાર પર. એક છોકરો અમારા ગામનો અહીં ભણેલો લીધો નથી, એક છોકરાને પણ નહીં. કંપની છે અમારા ગામના ઝાપામાં, અમારા છોકરા ત્યાં બિચારા છે. તો અમારા છોકરાઓને કંઈક કરવું જોઈએ ને, ભણ્યા એટલા ખર્ચા કર્યા તો હવે છોકરાઓને ન લે તો શું કામનું. કંપની જ અમારે તો અહીંયા નકામી છે હાવ. કોઈ રજૂઆત નથી કરતું કે છોકરાઓને કંઈક એના પૂરતી તો રાખો, ભલે નહીં 30,000 પગાર 85,000 પગાર, એની જરૂર તો પડતી જ હોય ને છોકરાઓની. તો છોકરાઓ અમારા ગામના બિચારા કોઈ નથી લીધા. એક છોકરાનો અમારા ગામનો અહીંયા, એ અમારા ગામના નાના છોકરા કોઈ નહીં, ભણેલા છોકરા તો બધી બહાર જ છે. જ્યાં ત્યાં બિચારા સીવતું હોય ત્યાં કરે, એ શું કરે. તો બધાને થોડી હાઈફાઈ નોકરી હોય કઈ, કે હાલો બધા મોટા ઓલા થઈ જે અધિકારી બની જાય, એવું તો બધાને કોઈને નથી. તો એ લોકોને અમારા ગામના છોકરાને કંઈક કરવું જોઈએ ને. એટલા છોકરા છે, ભણેલા છે, તો એ કંપની નાખી તો એનું જોવું જોઈએ એમ કંઈક છોકરાઓને. બીજું તો આપણે તો હું એને કહીએ કે ભાઈ. મારું નામ અજયબેન પંપાણી. શું તકલીફ છે તમારા ગામની અંદર? ભાઈ અહીંયા અંબુજા અમારે એટલી કોલસી ઉડે છે ને કે તમે વાત જવા દો. સવારમાં ઉઠીએ ને તો પહેલાં તો જોઈએ ને, તો અમે તો શું કહેવાય ઘરમાં સૂતા હોય ને પણ જોઈએ તો આપણે મોઢા ઉપર પણ, ઘરની તો વાત અલગ છે પણ ફેસ ઉપર પણ એટલી બધી લાગી ગયેલી હોય ને કે આખું આપણું મોઢું પણ કરકરું થઈ જાય એમ. ઘરમાં તો એટલી કોલસી, જમવા બેઠીએ તો એમાં પણ છે ને અમે ખાલી આમ થોડી વારમાં તો રોટલા અમારે તરત લઈ લેવા પડે એમ, ફટાફટ જમી લેવું પડે એમ. ને અંદરની ઘરની વસ્તુની તો હું વાત કરીએ એમ કે હરેક વસ્તુમાં તમે જોઈ શકો, અત્યારે તમને લાઈ અમે દેખાડી શકીએ કે એટલી ડસ્ટિંગ ને એટલું કોલસી ઉડે છે. એના લીધે અમારા ગામમાં એટલા કેન્સર, એટલા ટીબીના રોગ કે તમે શું કહેવાય, એનું તો કોઈ હદ બારું એમ અમારા ગામમાં નુકસાન થાય છે એમ. કોલસી જો તમે, કોલસી કેટલા ટાઈમથી ઉડે છે? કોલસી પેલા આવું કાંઈ નહોતું ભાઈ, એમ હું કહું છું ને અત્યારે કે પેલા આવું કાંઈ નહોતું. આ કોલસીનો સમય મને એમ લાગે છે કે મિનિમમ
લગભગ વર્ષ દિવસને આડે ગાડે એક વર્ષ થઈ ગયું છે. અમે મામલેદાર સાહેબને આવેદન પત્ર પણ અમારા ગામના લોકોએ આપેલું છે. એ પત્ર આપ્યો, આવેદન પત્ર, પછી કોઈ આવ્યું તું ખરું તપાસવા? નહીં, કોઈ તપાસવા નહીં, કોઈ કોઈ જોવા નહીં, કોઈ તપાસવા નહીં. વારંવાર અમે આ રજૂઆત કરી છે, એકવાર નહીં. અમારા ગામના તો કેટલા લોકો કંપનીની ત્યાં પણ જાય છે, મામલેદાર સાહેબને પણ વારંવાર આવેદન પત્ર આપ્યું છે, પણ કોઈ કશું ચકાસવા એવું નથી. એમ અમારી ગાડી અમે તો ભાઈ મજૂર માણસ છે, બરાબર. અમે ગાડી કેમ કરીને લેતા હોય ને એમ જ ખબર છે. અત્યારે તમે ગાડીની હાલત પણ તમે જોવ ને તો આખી તમને બ્લેકમાંથી વ્હાઈટ ગાડી થઈ ગઈ છે. એમ એ રીતની કોલસી હદ પ્રમાણે એમ નુકસાન કરે છે. એમ એ તો ઠીક કે સાધન છે, પણ માણસનું શું કરવાનું ભાઈ? કેન્સર તમે અત્યારે અમારા ગામમાં જો 50% ને આડે ગાડે તમને કેન્સર નીકળશે. એક શેરી એવી નહીં હોય કે ત્યાં તમને 2 કેન્સર જોવા નહીં મળે. એટલા ટીબીના રોગ, એટલા કેન્સરના રોગ કે તમે વાત જ ના પૂછો. એમ પોલ્યુશન થાય, પોલ્યુશનના કારણે કેન્સરો ને ટીબીના રોગ ને બધા વકરી નીકળે. હા, કેન્સર ને આ બધી કોલસી ઉડે છે ને એના જ કારણે થાય છે. બની શકે તો અમે તો મામલેદાર સાહેબને તો વાત કરી જ છે, પણ એ લોકોએ તો કંઈ હેલ્પ ન કરી. બની શકે તો મીડિયા દ્વારા કંઈક તમે હેલ્પ કરો અમારી, ને આ પ્રદૂષણ અમારા ગામમાંથી થોડુંક મુક્ત થાય. એમ રોજગારી, એક તો નામ કે કંપની વડનગરમાં છે તો માણસને રોજગાર મળવો જોઈએ, એ તો વાત જ નથી. એમ પણ આ હદ બારું નુકસાન, એમ કે વાત જ જવા દઉં નુકસાનની તો શું મારે તમને અત્યારે કેવું? તમે લાઈ જોઈ શકો છો. એમ અહીંયા બધું લાઈ છે. એમ નમસ્કાર, મારું નામ ગાધે રામસિંહ ગોવિંદભાઈ, હું શિક્ષક છું. અહીંયા છેલ્લા લગભગ 5-6 વર્ષથી અંબુજા કંપની દ્વારા જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ બહુ બહોળા પ્રમાણમાં થાય છે અને એની અનેકવિધ રજૂઆતો અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓને અમે કરી છે. છેલ્લે 19/7/2022ના રોજ અમે જ્યારે અંબુજા સિમેન્ટ કંપનીના જનરલ મેનેજર રાજીવ જૈન સાહેબને રજૂઆત કરવા ગયા ત્યારે એમનો ઉદ્ધતાઈ ભર્યો જવાબ એવો હતો કે ભાઈ અમારે તો અંબુજાથી મતલબ, વડનગર સાથે અમારે કોઈ નિસ્બત નહીં. વડનગરના લોકો પ્રદૂષણને કારણે કદાચ મરે કે જીવે એનાથી અમારે કંઈ ફરક નથી પડતો. અને એ અમારી રજૂઆતો છે, કારણ કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માંગતા હતા. અમે પીઆઈ સાહેબને, મામલતદાર સાહેબને રજૂઆત કરી, જીપીસીબીની અંદર અનેકવિધ રજૂઆતો કરી, પણ એનું કોઈ નિરાકરણ ના આવ્યું. એ અગાઉ 11/7ના રોજ અમે રાજીવ જૈન સાહેબની સાઇન સાથેનું આવેદનપત્ર પણ અમારી પાસે છે કે એમને અમે રજૂઆતો કરી. પણ આખરમાં જ્યારે અમે અમારી રજૂઆતો વધી ત્યારે એમણે સ્ટે માટેનો દાવો અમારા નામ જો, મારું નામ છે દિનેશભાઈ સોલંકી છે, મેણસીભાઈ ગાધે છે, એ સિવાય બીજા 3 વ્યક્તિઓ સંજયભાઈ ગૌસ્વામી છે, પિયુષભાઈ ગાધે છે અને નાજાભાઈ ગાધે, જેમની આ વાડી છે હમણાં આપણે જોયું છે કૂવો, એમની પણ લાંબા સમયથી લડત છે. પણ એ લોકો એન કેન પ્રકારે છેલ્લા 3 વર્ષથી અમને કોર્ટના ધક્કાઓ ખવડાવે છે. સ્ટે માંગ્યો છે, અમે કંપનીની ક્યાંય હદમાં ન પ્રવેશીએ એના માટે થઈને એમણે કોર્ટમાં દાવો કર્યો છે અને એન કેન પ્રકારે દરેક લોકો જે પણ રજૂઆત કરે છે એમને હેરાન કરવાની નીતિ અંબુજા કંપની દ્વારા રાખવામાં આવે છે, સેવવામાં આવે છે. એ સિવાય કોઈ અહીંયા નોકરીએ જતું હોય, જેમ કે બેરોજગાર તરીકે મેણસીભાઈ દાનાભાઈ ગાધે જેઓ બેરોજગાર છે અને ખાલી શટડાઉન પૂરતી 10 કે 15 દિવસનો એનો ગેટ પાસ નીકળ્યો ત્યારે કંપનીના જનરલ મેનેજરે ખુદ રસ લઈને એમનો ગેટ પાસ છે એ રદ કરાવ્યો. એટલે દરેક રીતે, આર્થિક રીતે, સમયની દ્રષ્ટિએ હેરાનગતિ, પોલીસમાં કેસ કરીને અથવા તો એન કેન પ્રકારે દબાણ લાવીને જે અવાજ ઉઠાવે છે ને અવાજ દબાવવાનો પ્રયત્ન કંપની દ્વારા કરી રહ્યો છે. છેલ્લા લગભગ 3 વર્ષથી તો એટલું ભયંકર પ્રદૂષણ થાય છે કે અહીંયાની કોઈ પણ 4 વ્હીલ હોય, કોઈ પણ વૃક્ષોને તમે જો, અને અમારી પાસે ઘણા બધા એવા પુરાવાઓ પણ છે કે જે જેની વાડી છે નાજાભાઈ મુળાભાઈ ગાધે, એમના કેસની અંદર જીપીસીબીએ કંપનીને શટડાઉન માટેની નોટિસ આપેલી છે. નોટિસ સુદ્ધા અમારી પાસે છે કે ભાઈ કંપની છે એ પ્રદૂષણ કરે છે, એને કારણે જળ પ્રદૂષણ થાય છે અને કંપનીએ પણ સ્વીકારેલ છે. અને આ સામ દામ દંડ ભેદની નીતિને કારણે કંપની છે દબાવવાનો પ્રયત્ન કરે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે માનનીય કલેક્ટર સાહેબ જે જાડેજા સાહેબ છે એ પણ આની યોગ્ય તપાસ કરે. વડનગરના લોકોને જે આ વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ છે એને કારણે ભયંકર રોગચાળાની ઝપેટમાં વડનગર ગામ આવી રહ્યું છે. આપને ઇન્ટરવ્યૂ લીધું છે કેન્સરયુક્ત દર્દીઓના પણ, કે નાની વયની અંદર 50-45 વર્ષના વયના જે પુરુષો, સ્ત્રીઓ છે એ આ જળ પ્રદૂષણને કારણે ને હવા પ્રદૂષણને કારણે કેન્સર જેવી અનેકવિધ બીમારીઓનો ભોગ બન્યા છે અને
કાળના સકંજામાં સમાઈ ગયા છે. તો અમારી ફરીથી તંત્રને વિનંતી છે કે આ બાબતે ઘટતું કરે અને વડનગર ગામ છે એમને આ પ્રદૂષણ મુક્ત કરે. જે પણ રજૂઆતો કરવા ગયા છે એમની ક્યાંકનો નોકરી છીનવાઈ છે અથવા તો એ કોર્ટના ધક્કે ચડ્યા છે, તો આવું ફરીવાર ન થાય એવી અપેક્ષા છે. આ લાલ પાણી થઈ જાય કૂવાની અંદર તો કયા પ્રકારે થતું હોય? કારણ કે અંદર કંપનીની અંદર કયા પ્રકારની કામગીરી થાય તો આવું પાણી થઈ જાય? મેં ખુદવે 6 વર્ષ સુધી કંપનીમાં નોકરી કરેલી છે. આ જે લાલ પાણી થવાનું કારણ છે કેમિકલ જીપ્સમ યુક્ત પાણી. સિમેન્ટમાં ઉમેરવા માટે કેમિકલ જીપ્સમનો યુઝ કંપની કરે છે. એ જે જીપ્સમ છે એનું પાણી છે એ તળમાં જાય છે. તળમાં પાણી જવાથી આજુબાજુના જેટલા પણ કૂવાઓ છે એ દરેક કૂવાઓની અંદર આ કેમિકલ યુક્ત પાણી છે. માત્ર કલર નથી બદલાણો, આની અંદર ઝેરી કેમિકલ પણ એડ થયું છે. આ જો પશુને કે માણસ પી તો એ ભયંકર રોગના સકંજામાં આવીને મૃત્યુ સુધી જઈ શકે એવું આ ખરાબ પાણી છે. અને કંપનીની અંદર વારંવાર ઘણા બધા લોકોએ આજુબાજુની વાડી વિસ્તારવાળાએ રજૂઆતો કરી છે અને આ અગાઉ મીડિયા અથવા તો તંત્ર દ્વારા પણ આની નોંધ લેવામાં આવી છે. તો ફરીથી આ બાબતે ઘટતું કરે એવી વિનંતી. સોલંકી ભાવેશ વાલાભાઈ, વડનગર ગામમાં અંબુજા સિમેન્ટ ફેક્ટરી દ્વારા હવા પ્રદૂષણ અને પાણી પ્રદૂષણનું પ્રમાણ છેલ્લા 5 વર્ષથી ખૂબ જ મોટા પાયે થઈ રહ્યું છે. આ બાબતે વડનગરના ગ્રામજનો દ્વારા અવારનવાર તંત્રને, સરકારને અને જીપીસીબીને ત્યાં સુધી કે સીપીસીબી સુધી પણ ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ સીપીસીબી અથવા જીપીસીબી દ્વારા કોઈ પણ પ્રકારનું નક્કર અને કડક કાર્યવાહી અંબુજા સિમેન્ટ ફેક્ટરી સામે કરવામાં આવતી નથી. સીપીસીબીને અમારા દ્વારા પ્રધાનમંત્રીના પોર્ટલના માધ્યમથી અનેકવાર ફરિયાદો કરવામાં આવેલી છે. 2023માં મારા દ્વારા 4 થી 5 ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પણ જીપીસીબી સ્થળ ઉપર તપાસ કરીને અંબુજા સિમેન્ટ ફેક્ટરીને હવા અધિનિયમ 1981ની કલમ 31A હેઠળ માત્ર નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવીને કામ ચલાવી લે છે. એટલે ક્યાંક ને ક્યાંક જીપીસીબી પણ અંબુજા સિમેન્ટ ફેક્ટરીનો બચાવ કરી રહી હોય એવું શંકાઓ અમે વ્યક્ત કરીએ છીએ અને જીપીસીબી સામે આક્ષેપ કરીએ છીએ. ત્યારબાદ છેલ્લે 1/5/2024ના રોજ મારા દ્વારા સીપીસીબીમાં પણ ફરિયાદ કરવામાં આવેલી, જેના અનુસંધાનમાં સીપીસીબી દ્વારા 17/5/2024ના રોજ જીપીસીબીને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ અને સ્થળ ઉપર તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં જણાવવામાં આવેલ હતું. પરંતુ જીપીસીબી દ્વારા 17/5/2024ના પત્રને ધ્યાનમાં હજુ સુધી લેવામાં આવેલો નથી. આજે 3 ઓગસ્ટ 2024 થયેલું છે. 3 મહિના થયા હોવા છતાં પણ જીપીસીબીએ સીપીસીબીના પત્રને ધ્યાનમાં લીધેલ નથી. આનાથી એ સ્પષ્ટ થાય છે કે જીપીસીબી અંબુજા સિમેન્ટ ફેક્ટરીનો બચાવ કરે છે અને જીપીસીબી એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નહીં પણ પ્રદૂષણ ફેલાવ બોર્ડ એવું સાબિત થઈ રહ્યું છે. માટે આ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે જીપીસીબી કંપનીનો બચાવ કરવાના બદલે કડકમાં કડક કાર્યવાહી કરે, જેથી કરીને ગ્રામજનોએ રોગશાળાનો સામનો ન કરવો પડે, પશુ પક્ષીઓ, ખેતીવાડીને નુકસાન ન થાય અને ગ્રામને સારી રીતે બચાવી શકાય. તમને એમ લાગતું હશે કે હું અત્યારે માસ્ક કેમ પહેરીને આવ્યો છું, પણ ખેર મૂંઝાતા નહીં, કોરોના નથી. પરંતુ અત્યારે હું જે જગ્યા ઉપર ઉભ્યો છું ત્યાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે, કારણ કે જે ડસ્ટિંગ અને જે જીપ્સમની જે સ્મેલ આવી રહી છે તે સ્મેલ એટલી હદે પેલી થઈ રહી છે કે જેના કારણે શ્વાસ લેવામાં પણ ભારે મુશ્કેલી થઈ રહી છે. તો આપણે વિચારીએ કે અમે તો આજે ખાલી કલાક અહીંયા રોકાયા ત્યાં સુધીમાં અમારા શ્વાસ રૂંધાવા લાગ્યા. તો આ જે ખેડૂતો છે, અહીંયા જે રહેવાસીઓ છે તે આટલા વર્ષોથી અહીંયા રહે છે, તો એ એમની સહન શક્તિને ધન્યવાદ છે કે આવું જે પ્રદૂષણ થાય છે તેને સહન કરે અને એમની સામે જે અવાજ ઉઠાવે છે તો અવાજ કોઈ સાંભળતું નથી. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, આ જે આખું જે અહીંયા અમને નીકળ્યા ત્યારે એટલી સ્મેલ આવતી, અહીંયાથી રોજ આટલા ખેડૂતો નીકળે છે, તો કેવી તકલીફ થાય છે સ્મેલને લીધે? તકલીફ તો વાત ન પૂછો, કારણ કે અહીંયાથી આપણે જો અહીંયા થોડી વાર માટે ઊભું રહેવું હતું તો માસ્ક પહેરવો પડ્યો, તો કેવી પરિસ્થિતિ હશે એ તમે અનુમાન કરી શકો. આજે સમગ્ર આમ તો કહી શકીએ ગુજરાતનો કચરો એ કદાચ બરોડાથી મ્યુનિસિપાલિટીનો હોય, અમદાવાદ મ્યુનિસિપાલિટીનો હોય, કેમિકલ કંપનીઓ છે એમાં વધતું જે કેમિકલનો કચરો છે એ તમામે તમામ કચરો નષ્ટ કરવા માટે આ એએફઆર પ્લાન્ટ છે. એ એએફઆર પ્લાન્ટમાં ગવર્મેન્ટ છે એ કંપનીને સામેથી પૈસા આપે છે કે આનો નાશ કરવા માટેનો, અને એનો ભોગ અત્યારે અહીંયા જે વડનગરના ગ્રામજનો છે એ બની રહ્યા છે. એટલી બધી દુર્ગંધ અહીંયાથી છૂટી રહી છે કે આજુબાજુમાંથી નીકળવું હોય તો ઉલટી થઈ જાય એવી પરિસ્થિતિ અહીંયા થઈ રહી છે.
અહીંયાથી ઘણા બધા ખેડૂતો નીકળતા હોય છે, મહિલાઓ નીકળતા હોય છે, તો આ પ્રદૂષણ આ જે સ્મેલ આવે એ સ્મેલના કારણે કોઈ એવી ગંભીર બીમારીઓ થાય કરી? કારણ કે સ્મેલ જ એટલી બધી ગંભીર છે કે આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આના અહીંથી આ રસ્તેથી 200 થી 250 નો વાડી વિસ્તારનો રસ્તો છે. અહીંથી દરરોજનું લોકોનું અવર જવર પણ થાય છે અને અહીંયા એટલી આ ગંધક મારે કે આના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે. દરેક ખેડૂતોને અહીંથી નીકળવામાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે અને અહીંથી નીકળતા લોકોને બહુ ભયંકર રીતના નુકસાની થાય છે. આ જે સ્મેલ આવે છે એ મામલે તમારું શું કહેવું છે? કારણ કે તમે અહીંયા રહો છો, રોજ તમારે આની આ પરિસ્થિતિ વેઠવાનો વારો આવે છે, કારણ કે રોજ અહીંયાથી તમારે નીકળવાનું, એટલે આ સ્મેલ તો હવે તમે કદાચ ટેવાઈ ગયો છો આ સ્મેલથી. આ સ્મેલના કારણે માત્ર સ્મેલ આવે એટલા પૂરતું મર્યાદિત નથી, પણ આનાથી તમે એ કલ્પના કરી શકો કે આ સ્મેલ આપણે અનુભવ કરી રહ્યા છે તો એ આપણા શરીરમાં અંદર કેટલું નુકસાન કરી રહ્યું હશે. આનાથી શ્વાસ, દમ, બીપી જેવી બીમારીઓ થાય છે અને ગ્રામજનો આનો ભોગ બને છે. સરકારે, અંબુજા સિમેન્ટ ફેક્ટરીએ, જીપીસીબી અને સીપીસીબીએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ. અન્યથા વડનગર ગામમાં આવનારા 5 વર્ષમાં ઘરે ઘરે કેન્સર, શ્વાસ, બીપી જેવી બીમારીઓ જોવા મળશે, એમાં કોઈ શંકા અને સ્થાન નથી. હવે વિચારો કે જે ભાઈએ કીધું કે 5 વર્ષ આવનારા છે તે તમામ ઘરે કેન્સર રોગ જે છે તે ભરડો લઈ જશે, કારણ કે આ જે દુર્ગંધ સાથે જેમનું જે કેમિકલ યુક્ત જે પાણી, જીપ્સમ યુક્ત જે પાણી, સાથે જ કંઈક આ ડસ્ટિંગ જેવું છે, ડસ્ટિંગનું બધું જે આખું છે એ લોકોના શરીરની અંદર જાય એટલે શરીર આખું પોખલું થઈ જાય અને પછી ના તો એને કેન્સરનો રોગ થાય અથવા તો કોઈ બીજી બીમારીથી એ પીડાય. તો તંત્ર શું એ રાહ જોઈને બેઠું છે કે હજુ પણ આ ગામના લોકો આમનામ ને આમનામ મરે? તંત્ર એ વાતની જાણ કરી છે, તંત્રને જાણ કરી છે એ વાતની, તો તંત્ર કેમ કોઈ પગલાં નથી લેતું? શું કોઈ મોટા અધિકારીઓનો હાથ હોઈ શકે છે આની ઉપર? એ પણ મોટા સવાલો છે. સાથે જ સરકાર અને જે ઉપરી અધિકારીઓ છે, જે મોટા ગજાના નેતાઓ છે કે જેમની અંડરમાં જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જે પણ આવતું હોય, તેને અમારી એક અપીલ છે, આ ગામ લોકોની વતી હું અપીલ કરું છું કે આ ગામ લોકોની વાત એકવાર સાંભળો સરકાર, કારણ કે જો આ વાત સાંભળવામાં નહીં આવે તો 5 વર્ષ, આવનારા 5 વર્ષની અંદર આ ગામમાં જે છે તે મોતનો ભરડો જે છે તે લેવાઈ જશે. અત્યારે આ ગામના લોકો એટલી પરિસ્થિતિની હદમાંથી નીકળી રહ્યા છે કે આપણે એની કોઈ કલ્પના જ ન કરી શકીએ, કારણ કે જે પરિસ્થિતિ જે ઊભી થઈ છે, જે ગત 2 વર્ષથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તે પરિસ્થિતિને જોતા આ ગ્રામ લોકો જે છે તે અત્યારે આ કંપનીથી અને આ કંપનીના જે પ્રદૂષણ થાય છે ને, પ્રદૂષણ અને પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેમ લોકોના જીવ સાથે તમે ચેડા કરો છો? તમારા જીવ કેમ ચાલે છે કોઈ લોકોના જીવ સાથે ચેડા કરતા? એ પણ મોટો પ્રશ્ન છે. તો આ જે આખી અમે જે આખી ઘટના બતાવી અને જ્યારે જે અહીંયાથી લોકો પસાર થયા અને જે ખેડૂતો પસાર થયા તેમની સાથે વાત કરી, એ જેમણે દશા કીધી, જે એની ખેડૂતોની જે આખી ખેતી અમે જોઈ, ત્યારે અમને થયું કે આ ખેડૂતો છે તે મહેનત કરી રહ્યા છે, પરંતુ એને રાતા પાણીએ રોવાનો દિવસ જે છે તે આવી રહ્યો છે. ગાધે મયુર કાનાભાઈ, વડનગરનો રહેવાસી છું. અમારા ગામની અંદર અંબુજા સિમેન્ટ કંપની આવેલી છે. તેમના દ્વારા એટલું ભયંકર પ્રદૂષણ છોડવામાં આવે કે એ પ્રદૂષણના લીધે અમારા ગામની અંદર કેન્સરના રોગ, શ્વાસના રોગ, ચામડીના રોગ, અનેક એવા પ્રકારના રોગો થઈ રહ્યા છે. અમે કંપનીમાં અધિકારીઓને વારંવાર રજૂઆત કરી, છતાંય આ કંપની દ્વારા કોઈ પણ જાતના પગલાં નથી લેવામાં આવ્યા કે બંધ નથી કરવામાં આવ્યું. અમે સરકારી તંત્રને પણ રજૂઆત કરી, મૌખિકમાં રજૂઆત કરેલ છે, અરજી દ્વારા રજૂઆત કરેલ છે. મેં હમણાં કલેક્ટરને રજૂઆત કરી, લેખિતમાં, મૌખિકમાં, પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે, રાજ્યપાલને રજૂઆત કરેલ છે, છતાંય કોઈ પણ જાતના પગલાં નથી લેવામાં આવ્યા. અને આ કંપની દ્વારા વારંવાર બેફામ રીતના અમારા ગામમાં પ્રદૂષણ છોડવામાં આવે છે અને આ પ્રદૂષણના લીધે અનેક પ્રકારના અમારા ગામમાં ગામના ખેડૂતોને નુકસાની છે, ગામના લોકોને નુકસાની છે, ગામના ખેડૂતોના પાકમાં નુકસાની, નારિયેળી છે, આંબા છે, દરેક પ્રકારના પાકમાં નુકસાની થઈ રહી છે આ કંપનીના પ્રદૂષણના લીધે. અને રાતના સમયે તે એટલું ભયંકર પ્રદૂષણ છોડવામાં આવે કે આપણે રોડ ઉપર બાઇક લઈને જતા હોય ને તો આપણાથી ગાડી પણ ચલાવી શકીએ ને, એટલું પ્રદૂષણ છોડવામાં આપણી આંખો બળવા માંડે. ક્યાં રજૂઆત કરી છે અત્યાર સુધીમાં? કેટલી રજૂઆતો થઈ છે તમારી? અત્યાર સુધીમાં મેં તો છેલ્લા 2 વર્ષની અંદર 10 થી 12 વખત રજૂઆત કરી
છતાંય કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા. તંત્ર દ્વારા કોઈ આ કંપની ઉપર, અને હું તમને એમ કહું કે સરકાર છે, સરકાર દ્વારા આપણે બાઇકની પીયુસીનું સર્ટિફિકેટ માગવામાં આવે અને એ ન હોય તો એની પાસેથી દંડ લેવામાં આવે. તો આ કંપની છે એવડું મોટું પ્રદૂષણ કરે છે તો એની પાસે કેમ કંઈ નથી માગવામાં આવતું, એની ઉપર કેમ કંઈ પગલાં નથી લેવામાં આવતા? એટલે અમારે તો સરકારને એટલી જ રજૂઆત છે કે આ કંપની દ્વારા જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ પ્રદૂષણ વહેલી તકે બંધ થાય, જેના લીધે અમારા ગામને કોઈ નુકસાની વધે નહીં. એ માટે થઈ અને સરકાર પાસે એટલી અપેક્ષા છે કે આ કંપનીનું પ્રદૂષણ વહેલી તકે બંધ કરે.